ચોટીલાના ડુંગર ઉપર વિરાજમાન માતા ચામુંડમાના દર્શન કર્યા પછી આપણને એમ થાય કે સુખ શાંતિ અને સમૃદ્ધિ મળી ગઈ અને લાખો લોકો ચામુંડમાના દર્શન કરવા આવે છે। અને મારી તો એટલી જ ચામુંડમાને માનતા છે કે હે ચામુંડમા, તમે પણ સ્ત્રીનું રૂપ છો, સ્વરૂપ છો, શક્તિ છો, તો તમને એટલી જ મારી માનતા છે કે જે પણ તારા દર્શન કરવા આવે, જે પણ તમારું માટે નામ લે ને, એ કોઈ દિવસ કોઈ જગ્યાએ પણ માતા બહેન એક પણ ગાળ નહીં બોલે। અને જો એ ગાળ બોલતો હોય છે ને, એ તમને માનતો નહીં હોય, અથવા તો જે કોઈ સ્ત્રીની છેડતી કરતો હોય, છોકરીની છેડતી કરતો હોય છે ને, તો ચામુંડમાં હું એટલું તો માનું જ છું કે એ તમને માનતો નહીં હોય। કારણ કે જે તમને માનતો હોય છે ને માં ચામુંડમાં, એના મોઢાથી કોઈ દી ગાળ નહીં નીકળે, એના આંખોથી કોઈ દી ગંદી નજર નહીં નીકળે, જો ખરેખર એ તમારા દર્શન કરવા આવ્યો છે ડુંગરે ચામુંડમાં તો। બાકી જય ચામુંડમાં લખી નાખજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। આપણે જ્યારે ચોટીલા જઈશું ત્યારે ચોટીલાનો જે સંપૂર્ણ ઇતિહાસ છે અને ચોટીલા જે ચામુંડમાં બિરાજમાન છે એમના દર્શન કરીશું।